નમસ્કાર, ગુડ મોર્નિંગ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? જુઓ, હવે આપણે વિષય અર્થશાસ્ત્ર ધોરણ 11માં જે પ્રકરણ ચાલી રહ્યું છે, પ્રકરણ નંબર 9, રાષ્ટ્રીય આવક, નેશનલ ઇન્કમ, બસ એમાં પૂર્ણતાને આરે છીએ. આજે આ લગભગ આપણું છેલ્લું સેશન છે રાષ્ટ્રીય આવકમાં. વિદ્યાર્થી મિત્રો, ગયા સેશનમાં આપણે ઓબ્જેક્ટિવ ટાઈપ એ અને બી વિભાગના પ્રશ્નોત્તરનું એક પુનરાવર્તન કર્યું. એ એટલા માટે જરૂરી હતું કે ચાલુ વર્ષે સરકારશ્રીએ પેપર સ્ટાઇલમાં પણ પરિવર્તન કરવાનો નિર્ધાર કર્યો છે, ત્યારે 5-5 માર્ક્સના એ અને બી વિભાગમાં ઓબ્જેક્ટિવ પ્રશ્નો વધારી દેવામાં આવશે અને એની સામે ઈ વિભાગ કે ડી વિભાગમાંથી એક મોટો પ્રશ્ન ઓછો કરવામાં આવશે, જેથી કરી વિદ્યાર્થીઓ વધુ સારું સ્કોરિંગ કરી શકે. બીજી વાત, રાષ્ટ્રીય આવકમાં આપણે અત્યાર સુધી રાષ્ટ્રીય આવકનો સામાન્ય અર્થ કે ભાઈ એક વર્ષના સમયગાળામાં ઉત્પાદનના સાધનો વડે ઉત્પન્ન કરવામાં આવેલી ચીજવસ્તુઓ અને સેવાઓ, કે જે 4 મુખ્ય સાધનો જમીન, મૂડી, શ્રમ અને નિયોજન શક્તિ દ્વારા ઉત્પન્ન થયેલ છે, તેના બજાર મૂલ્યને આપણે રાષ્ટ્રીય આવક ગણીએ છીએ. આલ્ફ્રેડ માર્શલ એ ઉત્પાદન આધારિત વ્યાખ્યા આપી, ઇર્વિંગ ફિશર વપરાશ આધારિત વ્યાખ્યા આપી અને એસી પિગુએ નાણાંલક્ષી વ્યાખ્યા આપી. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ રાષ્ટ્રીય આવક, રાષ્ટ્રીય પેદાશ, આ બે જે કોન્સેપ્ટ હતા, જે ખ્યાલ હતા, એ આપણા કોર્સમાં નથી. એના પછી જે અલિપ્ત અર્થતંત્ર હતો, ખૂબ જ અગત્યનો પ્રશ્ન, 5 માર્ક્સનો. આપણે દરેક સેશનમાં લગભગ એની ચર્ચા કરીએ જ છીએ કે અલિપ્ત અર્થતંત્રમાં રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ એ બિલકુલ પરીક્ષાલક્ષી છે, એ ખાસ તૈયાર કરવાનું છે. એના પછી મહત્ત્વના ખ્યાલોની અંદર જીડીપી, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, કુલ આંતરિક પેદાશ, એનડીપી, નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ, શુદ્ધ આંતરિક પેદાશ, કુલ રાષ્ટ્રીય પેદાશ જીએનપી, ગ્રોસ નેશનલ પ્રોડક્ટ, એનએનપી, નેટ નેશનલ પ્રોડક્ટ અને પર કેપિટા ઇન્કમ એટલે કે માથાદીઠ આવક. આ બધા ખ્યાલો છે ને, એ રાષ્ટ્રીય આવકની ગણતરી સાથે સંકળાયેલા છે, કનેક્ટેડ વિથ ધી ફોર્મ્યુલા ઓફ નેશનલ ઇન્કમ, કેલ્ક્યુલેટિંગ ફોર્મ્યુલા ઓફ ધ નેશનલ ઇન્કમ, એવા છે. હવે ત્યારબાદ આપણે ખૂબ જ અગત્યનો ફરી એક પ્રશ્ન એવો જોયો કે ભાઈ રાષ્ટ્રીય આવક ગણતરીની પદ્ધતિઓ કઈ કઈ? તો ઉત્પાદન પદ્ધતિ, આવક પદ્ધતિ અને ખર્ચ પદ્ધતિ, જેની ચર્ચા આપણે કરી દીધી છે. હવે એક પોઈન્ટ એવો છે મિત્રો, 9.6, રાષ્ટ્રીય આવકની ગણતરી અથવા માપણની મુશ્કેલીઓ. એકચ્યુઅલી જોવા જઈએ તો રાષ્ટ્રીય આવક ગણતરીની જે મુશ્કેલીઓ છે, એ ગણતરીની પદ્ધતિઓને ઇમ્પ્લિમેન્ટ કરીએ, અમલીકરણ કરીએ, ત્યારે ખાસ ધ્યાન રાખવાનું હોય છે કે કઈ કઈ સમસ્યાઓ સર્જાય છે અને એ સમસ્યાઓને આપણે કેમ દૂર કરવી પડે, જેથી કરી રાષ્ટ્રીય આવકનું સાચું મૂલ્યાંકન કરી શકીએ અને જે તે રાષ્ટ્ર પોતે જે પદ્ધતિથી રાષ્ટ્રીય આવકની ગણતરી કરતા હોય, એની ગણતરીમાં કોઈ પણ પ્રકારની અડચણો ન આવે, અવરોધો ન આવે. તો આ મુશ્કેલીઓ અને આ સમસ્યાઓથી આપણે પરિચિત થવાનું છે. સાથે સાથે નાણાકીય રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક રાષ્ટ્રીય આવક, આ બે ખ્યાલો પણ આપણે જાણકારીમાં લેવાના છે, આપણા નોલેજમાં રાખવાના છે, કારણ કે નેક્સ્ટ યર અને એના પછી ઇકોનોમિક્સનો એક સબ્જેક્ટ હાયર એજ્યુકેશનમાં પણ, બીકોમમાં પણ અને બીબીએમાં પણ જ્યારે આ કોન્સેપ્ટ આવે છે, ત્યારે વિદ્યાર્થીઓને એ સ્પષ્ટ હોવું જોઈએ કે નેશનલ ઇન્કમ શું છે, ત્યાર પછી નાણાકીય રાષ્ટ્રીય આવક એ શું છે, વાસ્તવિક રાષ્ટ્રીય આવક એટલે શું, અને રાષ્ટ્રીય આવક ગણતરીની જે મુશ્કેલીઓ છે એના માપણની, પ્રોબ્લેમ્સ ઇન મેઝરમેન્ટ ઓફ નેશનલ ઇન્કમ, એનું થોડું નોલેજ એમની પાસે હોય. કઈ સંસ્થા દ્વારા આ ગણતરી થાય છે ભારતમાં, તો એનું પણ એક થોડું જ્ઞાન વિદ્યાર્થીઓ પાસે હોવું જોઈએ. અને એ બાબતને આપણે ધ્યાનમાં રાખીને આજના આ સેશનમાં આપણે ચર્ચા કરીએ છીએ રાષ્ટ્રીય આવક ગણતરી માપણની મુશ્કેલીઓ, નાણાકીય રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક રાષ્ટ્રીય આવક. તો વિદ્યાર્થી મિત્રો, 1954થી ભારતમાં CSO
સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન, ત્યાં અંડરલાઇન કરજો, કેન્દ્રીય આંકડાકીય સંગઠન જે છે એ રાષ્ટ્રીય આવકનું આગનન કરે છે. આગનન કરવું એટલે ગણતરી કરવી, અને તમને CSOનું આખું નામ પરીક્ષામાં પૂછાતું હોય છે. હું અત્યારે પેજ નંબર 101 અને 102 એની વાત કરી રહ્યો છું. 102 નંબરના પેજ ઉપર જુઓ, હાલમાં 1999 અને 2000ને પાયાનું વર્ષ ગણીને રાષ્ટ્રીય આવકની ગણતરી થાય છે. એટલે આધાર વર્ષ ધ્યાનમાં લેવાનું હોય. વર્ષ ગમે તે, વર્તમાન વર્ષ ગમે તે હોય, પણ પાયાના વર્ષને ધ્યાનમાં લઈ અને તુલનાત્મક રીતે રાષ્ટ્રીય આવકની ગણતરી કરવામાં આવતી હોય છે. પણ જ્યારે 99-2000ના વર્ષને આપણે પાયાનું વર્ષ ગણીએ છીએ, ત્યારે રાષ્ટ્રીય આવકની ગણતરી કરતી વખતે કેટલીક સમસ્યાઓ અને મુશ્કેલીઓ સર્જાય છે. એ સમસ્યાઓ અને મુશ્કેલીઓ જે છે એનો આપણે અહીંયા એનો પરિચય મેળવવાનો પ્રયત્ન કરીએ. લગભગ તમે કેટલાક મુદ્દાઓ જે અગાઉ આવી ગયેલા છે એ અહીંયા કવર જ થાય છે. ખાલી આ અમુક શબ્દો તમારે યાદ રાખવાના છે કે કઈ કઈ સમસ્યાઓ હોઈ શકે અને એ સમસ્યાઓને કેવી રીતે આપણે દૂર કરી શકીએ. હાઉ ટુ રિમૂવ પ્રોબ્લેમ્સ ઇન મેઝરમેન્ટ ઓફ નેશનલ ઇન્કમ. તો પહેલી સમસ્યા જે છે એ બેવડી ગણતરીની સમસ્યા છે. બેવડી ગણતરી એટલે શું? કોઈ પણ પેદાશ કે સેવાનું મૂલ્ય 2 વખત ગણાય. વિદ્યાર્થી મિત્રો, બેવડી ગણતરી એટલે વચગાળાની વસ્તુનું મૂલ્ય જ્યારે ગણાય અને એ જ વસ્તુનું મૂલ્ય અંતિમ વપરાશ વખતે પણ ગણાય, ત્યારે તેને બેવડી ગણતરી કહેવાય. દાખલા તરીકે, કારમાં વપરાતા ટાયર. જો ટાયરનું મૂલ્ય રાષ્ટ્રીય આવકમાં ગણીએ અને પછી કારને વેચાણ થાય અને જે ઇન્કમ આવે, તો એમાં ટાયરનું મૂલ્ય ફરીવાર ગણાતું હોય છે. આમ ટાયરનું મૂલ્ય બેવડાઈ જાય છે. બીજું છે સ્વવપરાશની મુશ્કેલી. સ્વવપરાશની મુશ્કેલી એટલે શું? દાખલા તરીકે, કોઈ વ્યક્તિ કોઈ વસ્તુનું ઉત્પાદન કરે છે, પરંતુ એ ઉત્પાદનને બજારમાં વેચાણ માટે નથી મૂકતા, પોતાના વપરાશ માટે રાખે છે. દાખલા તરીકે, કુંભાર માટીના વાસણો બજારમાં વેચવાને બદલે પોતાના માટે રાખે, તો એ સ્વવપરાશની મુશ્કેલી. ઘસારો જાણવાની મુશ્કેલી. વિદ્યાર્થી મિત્રો, ઘસારો એટલે મિલકતનું મૂલ્ય સમયના અંતરે, ચોક્કસ સમયાંતરે ધીમે ધીમે ઘટતું જાય છે. હવે એ ઘસારો કઈ પદ્ધતિએ ગણાશે? સીધી લીટીની પદ્ધતિ, ઘટતી જતી બાકીની પદ્ધતિ, એન્યુઇટી વર્ષાસન પદ્ધતિ. તો એ ઘસારો જાણવાની એક મુશ્કેલી ઊભી થાય. કરટાળો અને કરચોરી, ટેક્સ કરચોરી. ઘણા બધા નાગરિકો પોતે ભરવાપાત્ર ટેક્સ બચાવવા માટે કેટલાય એવા ગેરકાયદેસર પગલાં લેતા હોય. દાખલા તરીકે, આપણે કોઈ દવાખાનામાં સારવાર કરાવીએ અને છેલ્લે જ્યારે બિલ આપવાનું હોય ને ત્યારે ડૉક્ટર ઓપ્શન આપે, જો તમે બિલ લેશો તો 3000 રૂપિયા અને બિલ વગર 2000 રૂપિયા. એટલે કસ્ટમર 1000 રૂપિયા બચાવવા માટે થઈને બિલ નથી લેતા. આને કહેવાય કરટાળો, કરચોરી. ટેક્સમાં રાહત મેળવવા માટે બિલ ન આપવું, કેમ કે ખર્ચ એટલો ઓછો, એટલી ઇન્કમ ઓછી બતાવવાની થાય. એવી રીતે મોબાઈલ લઈએ તો પણ એવું હોય કે ભાઈ બિલ સાથે 7500નો મોબાઈલ હોય તો બિલ વગર તમને 6500માં મોબાઈલ આપે. તો આ બધી પરિસ્થિતિઓ એ કરચોરી, કરટાળોની વૃત્તિ બતાવે. ગેરકાયદેસરની આવક એટલે શું? સટ્ટો રમવામાં આવે, ગેરકાયદેસર જુગાર રમવામાં આવે અને એને લીધે થતી આવક, દાનચોરીની આવક, એ બધી ગેરકાયદેસર આવક છે. તો એ પણ રાષ્ટ્રીય આવકની ગણતરીમાં ધ્યાનમાં લેતી વખતે ખાસ કાળજી રાખવાની છે. ચોખ્ખી વિદેશી આવકની સમસ્યા. વિદ્યાર્થી મિત્રો, ચોખ્ખી વિદેશી આવક એટલે શું? આપણે જે નિકાસ કરીને હુંડિયામણ કમાઈએ છીએ એની સામે આયાત કરીને હુંડિયામણ ચૂકવીએ છીએ, એ બેનો તફાવત એટલે ચોખ્ખી આવક. તો એ ચોખ્ખી આવક પણ ચોક્કસ રીતે જાણી નથી શકાતી, એક સમસ્યા ઊભી થાય છે. સાતમું છે ગણતરી રાખવાની સમસ્યા, પ્રોબ્લેમ્સ ઓફ અકાઉન્ટિંગ. કઈ પદ્ધતિથી તમે હિસાબો રાખો છો? દ્વિનોધી નામા પદ્ધતિ, એકનોધી નામા પદ્ધતિ, દેશી નામા પદ્ધતિ. તો એ જે અકાઉન્ટિંગ મેથડનો ઉપયોગ કરો છો તે પણ રાષ્ટ્રીય આવકની ગણતરીમાં એક પ્રશ્ન ઊભો કરે છે. આવક ખર્ચના હિસાબો જ્યારે ખર્ચની પદ્ધતિએથી રાષ્ટ્રીય આવક ગણવાની હોય ને,
ત્યારે જે પ્રશ્નો ઊભા થાય એમાં પહેલું છે નિરક્ષરતા, લેક ઓફ લિટરસી. હવે નિરક્ષર હોય, જે સાક્ષર ન હોય, જેને લખતા વાંચતા ન આવડતું હોય, એ હિસાબો કેવી રીતે કરશે? અને ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ કમ્પેરેટિવલી ઓછું છે, તો એ રીતે પણ એ ખર્ચ અને આવકની દ્રષ્ટિએ રાષ્ટ્રીય આવક નહીં ગણી શકાય, કેમ કે એના પોતાના અકાઉન્ટિંગ હિસાબો નથી જાણી શકાતા. નાના પાયા પર ઉત્પાદન કે વેચાણ કરનારા જે હોય એમનું નેશનલ ઇન્કમ કેવી રીતે ગણાય? દાખલા તરીકે સુથાર, કુંભાર, લુહાર જે નાના પાયા પર કામ કરે છે, જે છૂટું છવાયું સ્થાનિક બજારમાં વેચાણ કરે છે, એમના દ્વારા ઉત્પન્ન થતી વસ્તુઓનું મૂલ્ય કેવી રીતે રાષ્ટ્રીય આવકમાં ગણાશે? તેઓ ટેક્સ પણ નથી ભરતા, તેઓ જીએસટી પણ નથી ઇમ્પ્લિમેન્ટ કરતા. સાટા પદ્ધતિ આ એક બહુ સરસ મુદ્દો છે. આવતી સાલ તમારે આ સાટા પદ્ધતિ ફરી ભણવાની 12મા ધોરણમાં આવવાની છે. સાટા પદ્ધતિ એટલે વસ્તુ વિનિમય પ્રથા. જ્યારે તમે કોઈ વસ્તુ ખરીદો એના બદલામાં વસ્તુ જ આપો છો સામે, તો એનું મૂલ્ય કેવી રીતે ગણવું રાષ્ટ્રીય આવકમાં? દાખલા તરીકે કેટલાય ગામડાઓમાં અને શહેરોમાં, શેરીઓમાં, સોસાયટીઓમાં જૂના કપડાના બદલામાં વાસણ આપવા માટે વેપારીઓ ફરતા હોય છે, ફેરિયાઓ. તો એનું મૂલ્ય કેવી રીતે ગણાશે? આ બધી સમસ્યાઓની હું તમને ચર્ચા કરી રહ્યો છું. એક કરતાં વધુ વ્યવસાયમાં રોકાયેલા લોકો, કોઈ વ્યક્તિ નોકરી કરતો હોય પણ સાઈડ બિઝનેસ પણ ચલાવતો હોય, ભાડે મકાનો આપતો હોય, ભાડે વાહનો આપતો હોય, જમીન ખેતીની એમાંથી આવક થતી હોય, તો આ એક કરતાં વધુ વ્યવસાયમાં રોકાયેલા વ્યક્તિઓ જે છે એ તો એક જ વ્યવસાયમાંથી ઇન્કમ બતાવશે, તો સાચી રાષ્ટ્રીય આવક કેવી રીતે જાણી શકાય? આ બધી જ સમસ્યાઓ છે, ઉપરની 7 અને પેલી 4, 11 સમસ્યાઓ હોવા છતાં પણ રાષ્ટ્રીય આવક ગણવામાં ચોકસાઈ રાખીને સાચી આવક મેળવવાનો પ્રયત્ન સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન CSO દ્વારા કરવામાં આવતો હોય છે. CSO હંમેશા એવો પ્રયત્ન કરે છે કે આ બધી જ સમસ્યાઓ બને એટલી એની અસરો ઓછી થાય અને રાષ્ટ્રીય આવક ગણાય, એવો એક પ્રયત્ન CSO દ્વારા કરવામાં આવતો હોય છે. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ નાણાકીય આવક અને વાસ્તવિક આવક, મોનેટરી ઇન્કમ એન્ડ રિયલ ઇન્કમ. રાષ્ટ્રીય આવકની માપણી એ નાણાંના માપદંડથી થાય, પણ એ માપદંડ અસ્થિર હોય તો ભાવમાં તો વધઘટ થવાની, એટલે રાષ્ટ્રીય આવક પણ ભલે ને ઉત્પાદન સ્થિર હોય એ વધઘટ થવાનું જ છે. એટલે અહીંયા સાચું માપદંડ જાણવું હોય કે ભાઈ જેટલું ઉત્પાદન વધ્યું, રાષ્ટ્રીય આવક વધી કે ઘટી, એ જાણવા માટે આપણે આ 2 કોન્સેપ્ટ ખાલી ધ્યાનમાં લેવાના છે. તમે અંડરલાઇન કરી રાખજો. ચાલુ ભાવ એટલે કે વર્તમાન ભાવ એ રાષ્ટ્રીય આવક ગણાય તો તે નાણાકીય રાષ્ટ્રીય આવક છે. વર્ષ દરમિયાન અંડરલાઇન કન્ટિન્યુ રાખજો. તમામ વસ્તુ ઉત્પાદનને વસ્તુના બજાર ભાવ સાથે ગુણીને રાષ્ટ્રીય આવક ગણાય તે નાણાકીય રાષ્ટ્રીય આવક છે. એકચ્યુઅલી આ વાસ્તવિક આવક નથી. કોઈ વર્ષનું ઉત્પાદન ગયા વર્ષ જેટલું હોય ને ભાવ ડબલ થયા હોય તો ચાલુ વર્ષની નાણાકીય આવક બમણી એટલે 2 ગણી આવશે, જે સાચી પરિસ્થિતિ તો નથી જ બતાવતી, કેમ કે ઉત્પાદન તો ગયા વર્ષ જેટલું જ છે, માત્ર ભાવ ડબલ થયા છે. એટલે ફરી છેલ્લી લીટીમાં અંડરલાઇન કરજો, રાષ્ટ્રીય આવક જાણવાનો સાચો રસ્તો એ વાસ્તવિક રાષ્ટ્રીય આવક છે. ચલો, વાસ્તવિક રાષ્ટ્રીય આવક એટલે શું? પાયાના વર્ષના ભાવે. હમણાં જ આપણે અગાઉ ચર્ચા કરી કે 1999-2000 વર્ષને પાયાનું વર્ષ ગણવામાં આવે છે હાલમાં. તો સ્થિર ભાવોએ રાષ્ટ્રીય આવકને ગણવામાં આવે તો તે રાષ્ટ્રીય આવક, વાસ્તવિક રાષ્ટ્રીય આવક છે. વાસ્તવિક રાષ્ટ્રીય આવક દેશની સાચી આર્થિક સ્થિતિ દર્શાવે છે. એમાં ઉત્પાદન અને બજાર કિંમત, ચાલુ ભાવ બંને વધે છે. એટલે અમુક વધારો ઉત્પાદન વધવાને કારણે તો અમુક વધારો કિંમત વધવાને કારણે હોય છે. પણ આપણે રાષ્ટ્રીય આવકના વધારામાં રસ છે, એટલે ઉત્પાદનમાં વધારાના કારણે એ વધી રહ્યો છે,
કારણ કે ઉત્પાદનમાં વધારાને કારણે રાષ્ટ્રીય આવક વધે ને તો લોકોની વપરાશ અને જીવન ધોરણ જીવનશૈલી એ પણ ઊંચું આવે. અને એટલે જ એવું કહેવાયું છે કે સાચી રાષ્ટ્રીય આવક જાણવાનો રસ્તો એ વાસ્તવિક રાષ્ટ્રીય આવકનો છે વિદ્યાર્થી મિત્રો. તો આમ અહીંયા આ બંને એક એક માર્ક્સના પ્રશ્નો છે, નાણાકીય રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક રાષ્ટ્રીય આવક. ભલે આપણા અત્યારે કોર્સમાં નથી આ વર્ષ માટે, પણ આ ખ્યાલ તમારા માટે ખૂબ મહત્ત્વના હતા બંને, જે તમને આગામી ધોરણ 12 અને બેચલર ડિગ્રીમાં પણ ખૂબ જ કામ લાગે એવા છે. તો આ સાથે જ આપણે અહીંયા 9મું પ્રકરણ જે છે એ પૂરું થયેલું જાહેર કરીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, ઇકોનોમિક્સના નવા સેશનમાં આપણે નવું પ્રકરણ શરૂ કરીશું. પ્રકરણનું નામ અંદાજપત્ર, પ્રકરણ નંબર 10. ત્યાં સુધી તમારે આ પ્રકરણનું હોમવર્ક થઈ જ ગયેલું હશે. ખાલી MCQ અને એક વાક્યના પ્રશ્નોત્તર જે છે એ લખવાના રહેશે. બાકી રોજે રોજનું હોમવર્ક તમે લોકોએ કરેલું જ છે. થેન્ક યુ.